જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં અષાઢ સુદ છઠ એટલે કે આવતીકાલે કસુંભા છઠ, તો આના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ આવતીકાલે અષાઢ સુદ છ, તો આ દિવસનું આપણા સંપ્રદાયમાં 2-3 રીતે મહત્ત્વ છે. એક તો વર્ષાકાલની શરૂઆતનો ઉત્સવ છે. બીજું કે આજે શ્રી મહાપ્રભુજીના પિતૃચરણ એવા શ્રી લક્ષ્મણ ભટ્ટજીનો, અને ત્રીજું આજના દિવસે 6 માસના વિપ્રયોગ પછી શ્રી ગુસાઈજીનો ફરીથી શ્રીજી બાવાની સેવામાં પ્રવેશ થયો હતો. શ્રી લક્ષ્મણ ભટ્ટજીનો જન્મ 1443ની સાલમાં અષાઢ સુદ છઠના દિવસે થયો હતો. તેમણે બાળપણમાં જ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હતો. મહાન વિદ્વાન પંડિત તરીકે તેઓ જાણીતા થયા હતા. તેમના ગુરુ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના પ્રેમાકર મુનિ હતા, જેઓ દક્ષિણ ભારત કેરાલામાં જનાર્દન ક્ષેત્રમાં રહેતા હતા. તેમની પાસેથી લક્ષ્મણ ભટ્ટે ગોપાલ મંત્રની દીક્ષા લીધી હતી. તેમના લગ્ન દક્ષિણ ભારતના હિન્દુ મહારાજ્ય વિજયનગરના રાજપુરોહિત સુશર્મા એટલે એવા દેવની દીકરી સાથે ઇલમ્બાગારુ સાથે થયા હતા. તેઓ શ્રી ભાગવતના અભ્યાસી હતા અને તેમણે ઘણા ગ્રંથો પણ લખ્યા હતા. હવે શ્રીનાથજીની સેવાનો અધિકાર શ્રી ગોપીનાથજીના એક જ લાલ એવા શ્રી પુરુષોત્તમજીનો છે અને વિશ્લેષજીનો નથી, એમ માની કૃષ્ણદાસ અધિકારીએ શ્રી વિઠ્ઠલનાથજીને શ્રી ગુસાઈજીને શ્રીનાથજીની સેવામાં જતા રોક્યા. ત્યારે તેમણે વિરોધ ન કર્યો ગુસાઈજીએ, પણ ચંદ્ર સરોવર જઈ અન્નનો ત્યાગ કરી અને 6 માસ સુધી શ્રીનાથજીના વિરહમાં બિરાજ્યા અને મન આર્ત થયું. શ્રી વિઠ્ઠલનાથજીએ એ આર્ત મનને વ્યથાને લિપિબદ્ધ કરી અને પુષ્પોની માળામાં એ ગૂંથી લેતા. હવે રામદાસ મુકિયા નિત્ય રાજભોગ આરતી પછી શ્રીનાથજીની પ્રસાદી માલાજી બીડા અને ચરણોદક પધરાવીને પારસો લઈ આવતા. જ્યારે રામદાસજી પાછા જાય ત્યારે પોતે લખેલા એ પત્ર માલાજીમાં ગૂંથીને આપી દેતાજી. હવે શ્રીનાથજી પણ પત્ર વાંચીને રામદાસજીને આપી દેતા. તેથી તે પત્રો પ્રાપ્ત થયા. તે આપણા સંપ્રદાયમાં વિજ્ઞપ્તિનો અર્થ કે વિનંતી, વિશેષ પ્રકારનું જ્ઞાન સમજ, એ જેને વિજ્ઞપ્તિ તરીકે આપણે પ્રખ્યાત છે તે. હવે જ્યારે બિરબલને ખબર પડી કે કૃષ્ણદાસ અધિકારીએ શ્રી વિઠ્ઠલનાથજીને સેવા બંધ કરી છે વિઠ્ઠલનાથજીની, ત્યારે કૃષ્ણદાસજીને કેદ કરવામાં આવ્યા. તે જાણી અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી મહાપ્રભુજીના સેવક કેદ ન હોય, જ્યાં સુધી કૃષ્ણદાસજીને કેદમાંથી છૂટશે નહીં ત્યાં સુધી હું જલપાન પણ નહીં કરું. કૃષ્ણદાસને ઘણો પછતાવો થયો કે ખરેખર આપ કેટલા પરમ દયાળુ પરમ કૃપાલુ છે. અને પછી બાદશાહ તરફથી બિરબલના કહેવાથી કૃષ્ણદાસને છોડી મૂકવામાં આવ્યા કેદમાંથી અને ફરીથી શ્રીનાથજીના મંદિરનો અધિકાર શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીને સોંપ્યો. શ્રી પ્રભુચરણ જતીપુરા પધાર્યા. ગોવિંદ કુંડમાં સ્નાન કરી શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે આજે શ્રી ગોવર્ધનનાથજી સાથે પુનઃ મિલનનો ઉત્સવ છે. આજે સંયોગનો અવસર છે અને સંયોગનો રંગ એ લાલ છે. તેથી મારા માટે લાલ રંગના ધોતી ઉપરણા લાવો. મંદિરમાં પધારી શ્રી ગોવર્ધનનાથજીને શ્રીજી બાવાને લાલ રંગના સાજ શૃંગાર ધરાવ્યા. લાલ પીછોડા, લાલ પાગ, માણેકના શૃંગાર થયા. લાલ પીછવાય ચંદરવા બાંધ્યા.
માણેકના લાલ બંગલા સિદ્ધ થયા. આ રીતે કસુંબલ એટલે લાલ રંગ. તો અષાઢ સુદ છઠના દિવસે કસુંબા છઠનો આ મહોત્સવ શ્રીનાથજીની સેવામાં પહોંચતા જ શ્રી ગુસાઈજીએ આ રીતે મનોરથ કર્યો અને એ મનોરથ શ્રીજી બાબાની કૃપાથી એનો એટલે આ કસુંબા છઠને દિવસે લાલ રંગના વસ્ત્રો બધું ઠાકોરજીને ધરાવાય છે. અને ગંગાબાઈનું એક પદ છે કે લાલ માઈ બાંધે કસુંબી પાગ. તો એમાં છેલ્લે એની છાપ ગંગાબાઈ શ્રી વિઠ્ઠલ ગિરિધન છબીલો શ્યામ છટા અનુહાર. તો શ્રી ગંગાબાઈ શ્રી ગોવર્ધનધર પ્રભુના દર્શન કરતા ગાય છે કે આજે લાલે મસ્તક પર લાલ રંગની પાગ બાંધી છે, લાલ પીછોડા, લાલ રંગનો ઉપરણો ધર્યો છે, શ્રી હસ્તમાં લાલ ફૂલોની છડી લીધી છે. આમ સર્વ વસ્ત્રો લાલ રંગના ધારણ કરીને પ્રભુ ભક્તોના અનુરાગમાં ભીંજાઈ રહ્યા છે. પ્રભુની બાજુમાં શ્રી સ્વામિનીજી બિરાજે છે. યુગલ સ્વરૂપ શ્રી યમુનાજીના તટે હરિત ભૂમિ પર બિરાજીને મલ્હાર રાગ ગાઈ રહ્યા છે. ગાન કરતાં કરતાં શ્રી ઠાકોરજી શ્રી રાધાજીની એવી પ્રેમની વાત કહે છે કે શ્રી રાધાજીના બંને નેત્રો પણ કસુંબલ રંગના બની જાય છે. ગંગાબાઈ કહે છે કે શ્રી વિઠ્ઠલનાથજીના પ્રિય શ્રી ગિરધરલાલ છબીલો લાલ શ્યામ સુંદર અહીં બિરાજે છે. આકાશમાં શ્યામ ઘટા છવાઈ રહી છે. તો આ રીતે કસુંબા છઠનો ઉત્સવ આપણા માર્ગમાં કાલે આ રીતે ઉજવાશે. અને એમાં સેવા પ્રકારમાં લગભગ તો બધે ઘરની રીત પ્રમાણે સરખું જ હોય. કસુંબા છઠને દી સાજ હોય કસુંબલ રંગનો આવે, વસ્ત્ર કસુંબલ રંગના આવે, શિંગાર પાક ચંદ્રિકાનો એક જોડનું શિંગાર, ઠાડું વસ્ત્ર લીલું. તો હવેલીમાં આવા આપણા દર્શન કરતા હોય તો આ બધો ક્રમ મંદિરોનો છે. ગાદી તકિયા, બગલ તકિયા, પાટની ગાડી બધા અડધી સફેદી લાગે. આજથી મુઠાજીના બંટાની પેંડા જતા ગાદીની ખોલી જામદાની કસુંબલ રંગની નવી ચડે. સૈયાનો બંટોય વસ્ત્ર બદલાય. નિજ મંદિર તથા નિજ તિવારીમાં કસુંબલ છીટનો ચંદ્રો બાંધે. મંગલા બાદ અભ્યંગ થાય. ત્યારબાદ લાલ તનિયો, વસ્ત્ર લાલ પીછોડાના, લાલ પાગ, ચંદ્રિકા સાદી, આભરણ હીરા તથા મોતીના, નુપુર જેહર ભારી, ચરણારવિંદ સિંધુનો ભારી શિંગાર થાય. ઠાડું વસ્ત્ર લીલું. ત્યારબાદ નિત્ય મુજબ ગોપી વલ્લભ ભોગ ગ્વાલના ડબરા આવે ધરવામાં આવે અને ગોપી વલ્લભ ભોગમાં વિશેષ કરીને શીરાનો ડબરો આવે. ત્યાર પછી પ્રભુને પલને ઝુલાવી રાજભોગ ધરે. તેમાં મગની ધોવાદાળ, પાટિયાની સેવ, ભૂંજના પાપડ, છાશવડા, બાંટ, બુંદીના નંગ ઇત્યાદિ વિશેષ આવે. રાજભોગ આરતી થાળીની થાય અને બાકી બધું નિત્યક્રમમાં જે રહેતું હોય એ રીતને નિત્યક્રમ મુજબ આવે. આજથી રાજભોગમાં અનોસરમાં સૈયાની ચાદર વસ્ત્રના રંગ પ્રમાણે ધરી શકાય અને શયનમાં સફેદ ચાદર ઓઢે. બાકી બધું નિત્યવ્રત રહે. કીર્તનના પ્રકારમાં જોઈએ તો પ્રાતઃ સ્મરણમાં નિત્યના મલ્હારમાં જગાવવાના કલેવામાં, પછી મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ મંગલભોગ સરે ત્યારે, અને એ રીતે મલ્હારના પદ પણ આવે. અને ખાસ કરીને પણ આજે આ કસુંબલ જે પદ આવે એમાં લાલ માય બાંધે કસુંબી પાગ, ગાવત રસિકરાય વ્રજપતિ રૂપ કુંવર, શિંગારમાં આ બધા પદ આવે. તો આ રીતે ઉત્સવ અને ભોગ સમયે પણ પહેરે શુભ કસુંબી સારી. તો સ્ટેન લગીના પદમાં મલ્હારના પદ ગાવામાં આવે છે. તો આ રીતે અને પછીના દિવસોમાં પણ કસુંબલ 2-3 દિવસ પણ કસુંબલ વસ્ત્ર શિંગાર ઠાકોરજીને ધરાવવામાં આવે છે. આ રીતનો ક્રમ છે. અષાઢ સુદ છઠ એટલે કે આવતીકાલે આ ઉત્સવ આપણે પણ આપણા પ્રભુની સન્મુખ, આપણે ઘરે બિરાજતા પ્રભુની સન્મુખ આપણા ભાવથી ને શ્રી વલ્લભની કૃપાથી પણ આપણે પણ આ ઉત્સવ મનાવીએ. શ્રી વલ્લભાધીશ કી જય.